ખેડાના નડિયાદમાં આવેલ અમદાવાદી બજારમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા હતા અને ત્યારે આગ લાગતા જ એક સાથે 5 દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી તેમજ 2 કાર અને 1 બાઇક પણ આગની લપેટમાં આવી ગઈ હતી। આગ લાગતા જ દુકાનોમાં રાખેલ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। દુકાનો પરથી પસાર થતો કેબલ અચાનક તૂટી પડતા આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી। આ ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। શહેરમાં આવેલ અમદાવાદી બજાર વિસ્તારમાં હરિદાર હોસ્પિટલ સામે દુકાનો આવેલ ઘણી જૂની દુકાનો હતી લાકડાની, તેમાં અચાનક ઉપરથી કેબલ શોર્ટ સર્કિટ થઈ અને પડવાથી આગ લાગી હતી। કેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ? કેટલા વાહનો? આશરે 3 કે 4 દુકાનો સળગી ગઈ છે, 2 વાહનો સળગી ગયા છે, એક વ્હીકલ 2 વ્હીલર પણ સળગી ગઈ। કોઈ જાનહાનિ થઈ છે? ના, જાનહાનિ નથી થઈ। અને હાલ અત્યારે કેવી રીતે આગ પર નિયંત્રણ મેળવવામાં? આગ બિલકુલ કંટ્રોલમાં આવી ગઈ છે, ખાલી કુલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે। એક હેવી ટેન્શનનો વાયર છે જે તમને દેખાય છે તે ઉપરથી પડવાથી શોર્ટ સર્કિટ થઈ અને તરત આગ પકડી લીધી। લાકડાના ખોખા હતા એટલે આગ પકડી લીધી। હું પેલી ગાડી ખસેડવા ગયો તો હું પોતે પણ દજાઈ ગયો, ગાડીમાંથી ખસી નહીં। એટલે કેટલી લાકડાની દુકાનો હતી? 5 બધી બળીને ખાખ થઈ ગઈ? બધી બળીને ખાખ થઈ ગઈ। અને વ્હીકલ કેટલા બળી ગયા? એક ઇકો છે અને એક એક્શન છે ઊંડાઈની અને એક મોટરસાયકલ।